બોલો સનાતન સત્યની જય। હેજી સંત દેખીને નમન કરું ને ઝપટ નમાવું શીસ। અરે એક ગુના તો ક્યાં કરે ને લાખો ગુના બક્ષીસ। અરે જીજી લાખો ગુના બક્ષીસ। તો મિત્રો આજે આપણે એક ત્રિકમ સાહેબનું ભજન લઈને આપણે આવ્યા છીએ। તો ભજનના શબ્દો છે કે હેજી મારા ગુરુજીએ પાયો અગાધ, સદગુરુએ પાયો અગાધ, પ્યાલો દૂજો કોણ પીવે। તો એવું એક ભજન સંતવાણી છે અને એમાં માર્મિક શબ્દ મૂકેલા છે। તો સમજવા કોશિશ કરીએ અને જે પણ મને જે સમજાણું છે એ પ્રમાણે હું તમને કોશિશ કરીશ અને આપણે બે બે કડી સમજતા ગીત ગાતા જશું અને સમજતા જશું। તો આ ભજનમાં જે કીધું છે તો એ પ્રમાણે જરા સમજશું કે હેજી મારા ગુરુજીએ પાયો અગાધ, સદગુરુએ પાયો અગાધ, પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ પીએ। હેજી મારા સુરુજીએ પાયો અગાધ, સદગુરુએ પાયો અગાધ, પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ પીએ। તો અહીંયા ત્રિકમદાસજી છે જે સંત છે એ એમ કહે છે આ ભજનમાં કે હેજી મારા ગુરુજીએ પાયો અગાધ, એટલે અગાધ એટલે જેનું કોઈ વર્ણન ન થાય, વર્ણન કરી ન શકાય। મારા ગુરુજીએ પાયો અગાધ, પ્યાલો દૂજો કોણ પીએ। હવે એમને એવો અગાધ પ્યાલો પાયો છે। હવે એ પ્યાલો એટલે ઘણા પિયાલો શબ્દ બોલે, ઘણો પિયાલો બોલે। તો જે પિયાલો છે એટલે કોઈ એવો ગ્લાસની વાત નથી। આ કોઈ ગ્લાસમાં કરીને કોઈ એમને કોઈ મંત્રોચ્ચાર કરીને કોઈ એવો પાણી બનાવીને એમને પાયું હોય એવું નથી। આ એવો અર્થ આનો નથી। પણ આપણે ભજનની મારફતે તો વ્યવહારિક દિશામાં જોઈએ તો એવું સમજાય કે પ્યાલો દૂજો કોણ પીવે। તો એ પ્યાલાની વાત નથી, આ જ્ઞાનની પ્યાલાની વાત છે, જે એ મુખથી પીવાની વાત નથી। આ અમો શબ્દોની અંદર આગળ કડીમાં બધું આવશે। તો એમને જે ગુરુજીએ અગાધ પ્યાલો પાયો છે, જેમને અધ્યાત્મના જગતમાં પહોંચાડવા માટે અને આવા જેને આ પ્યાલો જેને સાચા ગુરુએ પીવડાવ્યો હોય ને, અને એ પછી મોજ હોય, એને દુનિયાની કોઈ ઉપાધિ ના હોય, એ ટૂંકમાં એની રીતે મસ્ત જીવન નિજાનંદમાં એ મોજમાં કરતો હોય અને એમને જેને મોજમાં આવ્યા અને એમને શબ્દોને જ્યારે કૃપા થઈ હશે તો આવું એક ભજનની રચના થઈ છે। બાકી આવું ભજન લખવું એમને ના લખી શકાય, એમના મસ્તીમાં એ રીતે એમને ભજન લખ્યું છે। આ તો પ્યાલો એવો પ્યાલો પાયો છે કે જે સત્યનો પ્યાલો છે, સત્યનો, જે સત્યરૂપે જે પરમાત્માની વાત કરી છે ને આપણે એની અંદર ઘટ બિરાજમાન છે, હર ઘટ બિરાજમાન છે, ભીતર જ છે કે બહાર નથી ને એ બધું જે બોલીએ છીએ ને, એવો જે ભીતર જે પ્યાલો જે વાગી રહ્યો છે, એવા શબ્દોની અંદર કડીઓની અંદર વર્ણન આવશે તો એવો પ્યાલો એમને અંદર ઉતારી દીધો છે ને એમાં અંદર એમને જે કંઈ એ પ્યાલો એમને ધ્યાનમાં બેસાડીને ગુરુએ જે કંઈ એમનું જ્ઞાન કરાવ્યું છે ને એના એ રણુકારની પણ વાત આવશે અંદર, અને એ કેવી રીતે ને શું છે ને એવું થોડું વર્ણન આ ભજનમાં આવી જાય છે। તો આવું ભજન છે સરસ મજાનું। તો આગળ કહે છે કે સત કેરી કુંડી મારા સંતો
સબદ નિવાગર રામ રામ સબદ નિવાગર સત કેરી કુંડી મારા સંતો સબદ નિવાગર રામ રામ સબદ નિવાગર ઓએ તુહી સદગુરુ ઘૂંટણહાર સદગુરુ ઘૂંટણહાર પ્યાલો દૂજો કોણ પીએ પ્યાલો દૂજો કોણ પીએ. તો એમને જે કીધું એમના આ કડીની અંદર કહ્યું છે કે સત કેરી કુંડી મારા સંતો એ શબ્દની વાગર. હવે શબ્દની વાત હાલે છે, આ શબ્દ જે સુરતાની જે વાત હાલે છે, તો આ શબ્દ છે ને આ કેની વાત ચાલે કે સત કેરી કુંડી મારા, એટલે જે સત કેરી જે કુંડી છે, જેમ આપણે પાણીની કુંડી ભરેલી હોય એવી રીતે જે સત્યની કુંડી ભરેલી છે, જે મર્મ પડેલો છે, એ કુંડીની અંદર સંતો એમને કીધું છે કે શબ્દની વાગર, એ ઘરની વાત કરે છે, એ શબ્દના એ ઘરની વાત કરે છે કે ઓહી તુહી સદગુરુ ઘૂંટણહાર. તો આ બધું છે ને મને જેને આ પ્યાલો સમજાવીને અંદર ભીતર ઉતારીને મને જેને દર્શન દીદાર કરાવ્યા છે ને એ ઘૂંટણહાર જે સદગુરુએ છે ને મને આ શબ્દની વાત કરી છે, જે આપણાની અંદર અનાહદ બાજી રહ્યો છે, જે આપણે વ્યવહારિક દશાની અંદર હોવાથી આપણે રોજના રોજ કંઈક નવા કામો, વ્યવહારિક કામો, સંઘર્ષમાં જીવન જીવવા માટે અસંખ્ય સંઘર્ષ કરવો પડતો હોય છે. આપણે કોઈ કામ ધંધો નોકરી કે બિઝનેસ કે એ બસ એ જ કરતા હોય છે. બાળકોને પણ આપણે સતત એને ભણાવવા માટે જ માર્ગદર્શન આપતા હોય, ભાઈ તમે ભણો બીજી વાત નહીં. બસ આ એક સંઘર્ષની અંદર એ આપણે કરવાથી જે અસલ જે ઘર છે આપણું એ છૂટી ગયું છે. ભલે એ કહેવાનું તો છે જ, પણ પહેલાં થોડું ઇઝી હતું કે વ્યવસ્થિત રીતે ધંધો રોજગારને આ અંતે બધું વ્યવહારિક જીવન. હવે ફાસ્ટ જીવન આવી ગયું, બધાને એટલું બધું ફાસ્ટ જીવનની અંદર એટલું બધું કરોડોપતિ રાતોરાત લાખોપતિ થવું છે અને બધાને બસ આમ રૂપિયાવાળું થવું છે, પછી કોઈને ગરીબ તો રહેવું જ નથી અહીંયા. તો આવી પોઝિશનની અંદર જે અસલ વસ્તુ છે એ ધીમે ધીમે લુપ્ત થતી ગઈ અને બધા આપણે જે વ્યવહારિક દશામાં છે એ જ સત્ય છે, લાખોપતિ બનવું જ સાચું છે અને જે દુનિયાની હારે બસ આમ બધા મોજ મસ્તી એ જ સાચું છે. તો આ વ્યવહારની દશામાં સતત આપણું એક ધારું મનોમંથન ચાલે છે, એના કારણે આપણે વ્યવહારિક જે દશા છે એ સાચી લાગે છે અને જે પરમાત્માનું જે કંઈ આપણે નિજ સ્વરૂપ છે એ આપણે લુપ્ત થતું જઈએ છીએ. એટલે એ વસ્તુ સમજાતી નથી. અત્યારે દાખલા તરીકે આપણે આ ભજનની કંઈક ચર્ચા કરશું ને તો એવું તો ના ગમે, પણ એવું કંઈક વિડીયો કંઈક મૂકેલો હોય ને આમ કોઈક એવી મોજ હોય ને કંઈક આમ દુનિયાને તો બધું કેવું જોઈએ, એવું કોઈ વિડીયો હોય તો તમારે એને તરત જ કરોડોપતિ આમ કરોડો આમ એટલા ફોલોવર થવા માંડે ને આ અંતે બધી દુનિયા એને તો એવું બધું જોવા માંડે બધી, એમ કે ભાઈ આમ હસવામાં બોલવામાં ને એમ આનંદ થવો જોઈએ. બસ એક શબ્દ કોઈને કંઈ કહી દીધું તો આને આનંદ આવી ગયો. ભાઈ શું આનંદ આવવાનો એમાં? કહી દીધું શું થઈ ગયું? એને કોઈકને આમ એક શબ્દ કહીને કોઈકને ઠેસ પોગવાડીને બીજાને રાજી કરવો એ કંઈ વ્યવહારિકતા નથી. જે શબ્દથી તમને ભલે ગમે કે ના ગમે પણ સત્ય કહેવું સાચું, સાચી વસ્તુ કહેવામાં લોકો અત્યારે ચૂકી ગયા છે ને હવે એમાં બીજામાં પડ્યા છે બધા, એટલે આ વસ્તુ સમજાતી નથી. તો હવે આ જે પિયાલો છે તો એ પિયાલો કેવી રીતે પીધો છે, મુખથી પીધો છે કે ક્યાંથી પીધો છે, તો એ એવી કડી છે આમાં કે શ્રવણેથી રેડો રે મારા રુદિએ ઠેરાણો રે રામ રામ રુદિએ ઠેરાણો રે. શ્રવણેથી રેવડો રે મારા રુદિએ ઠેરાણો રે રામ રામ રુદિએ ઠેરાણો રે. એક તુહી દેહડી મહુવો રણુકાર, દેહડી મહુવો રણુકાર, પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો
કોણ પીએ. હવે આ જે કડીમાં કહ્યું છે કે શ્રવણીથી રેડ્યો અને મારા રુદિએ ઠેરાણો. હવે શ્રવણ એટલે સાંભળવું થાય. શ્રવણ એટલે સાંભળવું. જે આપણી શ્રવણ ઇન્દ્રિય છે, આપણી જે કાન છે, અહીંયાથી આપણી આ એક સાંભળવાની વાત થઈ. તો ગુરુજીએ કેવી રીતે પાયો છે? તો શ્રવણીથી પાયો છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે બોલવામાં તો નથી આવતો, તો એમને સુગંધની અંદર પણ આપણે નથી લઈ શકતા. તો કઈ રીતે હશે? તો આ શ્રવણની વાત કરી છે કે શ્રવણીથી રેડ્યો. હવે એ શ્રવણેથી પહેલાં છે ને જે 52 અક્ષરના શબ્દથી વડે આપણે જે વાતો કરીએ છીએ ને, ત્યારે સત્સંગ કરીએ કે જે કંઈ ભજન બોલીએ છીએ, સમજીએ છીએ, આ બધા 52 અક્ષર છે. 36 અક્ષર કક્કાના અને 16 વ્યંજન, 36 ને 16 52 કરીને 52 અક્ષરની વાણી આપણે આ બોલીએ છીએ. અને વાણી છે ને 2 પ્રકારની, અરાવિદ્યા અને પરાવિદ્યાની વાત છે. આપણે અરાવિદ્યાથી, અભ્યાસની વિદ્યાથી આ બોલતા આ એક પરાવિદ્યાની વાત છે. જે શ્રવણેથી જે એવો એક શબ્દ એમને રેડ્યો છે. રેડ્યો એટલે એ કેવી સમજાવવાની કોશિશ કરી છે કે શબ્દ તો છે જ, અણુમાં વ્યાપ્ત સત્તા છે, બધાની અંદર એ એટલો બધો ગુંજન કરી રહ્યો છે. પણ એ વસ્તુ આપણે ભૂલી ગયા છીએ. જ્યારે આપણે માના કુખમાં હતા ને, ગર્ભાશયની અંદર, ત્યારે બધું આ વસ્તુ સમજતા હતા આપણે. પણ બહાર આવ્યા, વ્યવહારિક દશામાં આવ્યા, એટલે બધું આ પ્રકૃતિમાં આવ્યા પછી આ બધું સમાજને જોતાં આપણે સાચું લાગી ગયું, એટલે એ વસ્તુ ભૂલી ગયા છે. બાકી પહેલાં આ વસ્તુની અંદર આપણે ખબર હતી. તો આ વસ્તુ છે ને એ જ વસ્તુ સમજવાની છે કે એમને શ્રવણેથી રેડ્યો. એટલે એમને શ્રવણેથી એટલે ધ્યાન કરાવીને એમને જે શ્રવણ એટલે એ ધ્યાનમાં આવે ને, તો છે ને પહેલાં આ શ્રવણેથી આવશે. ધ્યાનમાં કાનથી એક ધ્યાનની પ્રક્રિયા છે આ. તો એવી રીતે આવીને રુદિએ ઠેરાણો. બસ પછી એ કાનથી જે ધ્વનિ, જે અનાહદ જે એમને જે ગાજી રહ્યો છે, એ અનાહદ જે એમને પડ્યો અને એ પડીને એમને રુદિએ ઠેરાણો છે. ઓહો, આ રીતે એને સંતુષ્ટ પામ્યા છે કે હા આવી રીતે છે. બધું એને સમજાણું છે, ગુરુના માધ્યમથી આ વસ્તુ સમજાણી છે. એમને જે તુરિયા અવસ્થા જેને કહે ને, તુરિયા અવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ આવી રીતે તુરિયા અવસ્થાની અંદર જવું હોય તો ધ્યાનમાં બેસીને આ શ્રવણે ઇન્દ્રિયને જ કામે લગાડવી પડે. આ ગુરુ આ જ રીતે સમજાવે. તો એવી રીતે આ નાદ બ્રહ્મ છે ને, જે એ વસ્તુ સમજવા માટે આપણી ગુરુ બેસાડીને આપણે એનું ધ્યાન કરાવે છે કે જે આ નાદ કેવી રીતે વાગી, ક્યાં વાગે છે, કેવો વાગે છે, એનું ધ્યાન કરાવે છે. તો એ નાદ કેવી રીતના છે, શું છે, એ ગુરુ જેટલે ઊંડે પહોંચ્યા હોય, જેને આગળ જેટલા ધ્વનિઓનું એમને ધ્યાન થઈ ગયું હોય, અહીંયા પડ્યા હોય અને એ સમજ્યા હોય, તો એ અમુક તો બોલી ન શકાય, પણ છતાં એમને શબ્દ દ્વારા પણ સમજાવવા કોશિશ કરતા હોય છે અને એની અંદર પ્રવેશ કરાવતા હોય છે. તો એમને કે એમને દેહડીમાં હોવો રણુકાર. શ્રવણીથી રેડ્યો છે અને રુદિએ ઠેરાણો છે. અને ક્યાં હોવો? દેહડીમાં. એટલે દેહ એટલે શરીર. તો શરીરની અંદર એમને એક રણુકાર એમને શબ્દ કીધો કે દેહડીમાં હોવો રણુકાર. તો એ જે રણુકાર શબ્દ જે આવ્યો ને, રણુકાર એટલે અનાહદ નાદની વાત ચાલે છે. તો આ અનાહદ નાદની અંદર એ પ્રવેશ કરાવે ગુરુ. અને આ અનાહદ નાદને કોઈ જેમ તેમ કોઈ વ્યક્તિ એને અનુભવ ના કરાવી શકે. આ નાદ બ્રહ્મની જે વાત છે, જે રણુકારની વાત છે, રણુકાર કોઈ સાચો સદગુરુ હોય તો એ શિષ્યને, સમજુ શિષ્યને અને સાણો, સુશીલ અને એ વ્યવસ્થિત જે સમજદાર હોય એવા જ અંદર ઉતરી શકે, મનને ઊભા રાખી શકે, જેને મનના ઉપર કંટ્રોલ કરી શકતા હોય, જેને શાંત પાડી અને અંદરના ભીતરની ખોજ કરાવતા આ નાદનો અનુભવ થાય છે. એમને કોઈ વ્યક્તિને વાતો કરવાથી આ ભલે ભજન ઘણા સમયથી લખાયેલું છે, પણ હવે એમાં કેટલા ભજનને સમજ્યા હશે શું ખબર પડે? આ બધા સમજી ન શક્યા હોય આ ભજન શું કહેવા માંડે છે. એ ગોખી નાખીને બોલ્યા હશે, પણ હકીકતમાં શબ્દ જે કહેવા માગે છે કે દેહડીમાં હોવો રણુકાર શબ્દની જે વાત કરી છે, ત્યાં સુધી કોઈ પહોંચ્યા ના હોય. આ જે સમજવું એ બહુ સાચો સદગુરુ હોય તો જ તમને આનો ખુલાસો કરે કે આ રણુકાર એટલે શું. અને પૂછવું જોઈએ, ગુરુ હોય ને, આપણે ગુરુને પૂછવું જોઈએ કે આ શ્રવણીથી રેડ્યો અને રુદિએ ઠેરાણો અને દેહડીમાં હોવો રણુકાર શબ્દ શું છે? આ રણુકાર શબ્દ અને દેહમાં, દેહડી એટલે આપણું શરીર છે ને, આપણું દેહની અંદર વાત છે. એમાં આ રણુકાર શબ્દ ક્યાં વાગી રહ્યો છે, શું છે આ શબ્દ, ભજન શું કહેવા માગે છે? તો ગુરુજીને આ વસ્તુ પૂછવી જોઈએ. તો ગુરુને જો સમજાવે હોય તો આ વસ્તુ સમજાવે, ના સમજાવે તો સીતારામ બોલે. અગર તમને આ વાતને ટાળી દે, ના સમજાવે તો સમજવાનું. અને આ વસ્તુને જો પ્રાપ્ત કરવી હોય ને, તો એક ગુરુ પાસે બેઠે કામ ન થાય. આવા ભજનો, જે ત્રિકમ સાહેબનું ભજન છે, આવા ભજન લઈને તમે
એને વાગોળો, મનોમંથન કરો. આ તમને સામે ચાલીને કોઈ આવશે નહીં, કોઈ ડિગ્રી નથી આ, અને તમને કોઈને પ્રાપ્ત થયું હોય ને તો કોઈ એમને બાહ્ય દેખાવ નથી હોતો. ભાઈ એ તો હાવ શાંત પડી જતો હોય છે વ્યક્તિ. એ બહાર જઈને આમ ડેકારો, બહાર જઈને આમ દુનિયામાં દેખાવા એવું છે નહીં. આ જે સમજી ગયો એ તો હાવ ભીતરની પ્યાસ બુજાઈ ગઈ એટલે શાંતિથી બેઠો હોય છે. એને કંઈ એવી દુનિયાને કંઈ લેવા દેવા હોતી નથી. દુનિયા ભલે ગમે એમ કૂદાકૂદ કરે, એને કંઈ લેવા દેવા હોતી નથી. તો આવું તમારે જો સમજવું હોય તો તમને કોઈ ઘરે બેઠા સમજાવશે નહીં આ વસ્તુ. તમારે આ વસ્તુને આવા ભજનો લઈ, અને એમાં બધાએ સરખા ભજનો નહીં લખ્યા, અમુક જ સંતોએ એવા ભજન સારા સારા લખ્યા છે. દાસી જીવણ સાહેબ છે, પછી કબીર સાહેબ છે, જેવા એમના જે શબ્દો છે એમના મારફતથી તમે સમજો છો ને તો કંઈક સમજાશે કે આ શબ્દની એમની ભેદ મૂકેલા છે બધા. એ ભેદી સમજનું ભેદ જેવા શબ્દો વાપરી અને ભજન બનાવ્યું હોય ને એ એમનો પોતાનો અનુભવ છે, નિજ અનુભવ છે. એ નિજ અનુભવના હિસાબથી એ આવો ભજન લખી શકતા હોય છે. તો આવા ભજનને તમે વાગોળશો ને, જાશો ને તો સમજાશે. બાકી દુનિયા તમને કોઈ સમજાવવા આવશે ને એમ બધું ભૂલી જજો તમે. જો અધ્યાત્મને પ્રાપ્ત કરવું હોય, તમારે આ સમજવું હોય તો એના માટે, બાકી ના સમજવું હોય તો સીતારામ. આ 84ની અંદર આપણે મનોમંથન ચાલુ રહેશે. પણ આપણે આને સમજવું હોય તો એના માટે આગળ વધવું પડશે અને પોતાને મનોમંથન કરવું પડશે. દુનિયા કોઈ નહીં સમજાવે તમને, પણ પોતાને જ નિજ સ્વરૂપને ઓળખવા માટે તમારે પોતાને જ મહેનત કરવી પડશે. પોતાને મહેનત કરશો તો જ તમે અંદરની ભીતર. હવે બહારનો વ્યક્તિ તમને શું સમજાવી શકશે? એ જે સમજ્યો છે એ તમારામાં નાખશે. એમાં જો કચરો ભર્યો હશે બધો જ્ઞાનનો, એ તમારામાં નાખશે. તો તમારે બી ઉલટ સુલટમાં તમે બધા આમનામાં પડી રહેશો. પણ તમે પોતે જ જાગૃત હશો તમે, તો આ વસ્તુ તમે સમજવા કોશિશ કરશો. અગર કોઈને એક બે શબ્દની વાત કરશો કે આ શું કહેવા માગે છે, તો એનો કોઈ ખુલાસો કરશે કોઈ સમજદાર. તો આવી રીતે છે આ. તો આગળ જે કહે છે કે ચડતે પિયાલે મારા સંતો ગગન દર્શાણા રે રામ રામ, ગગન દર્શાણા રે. ચડતે પિયાલે મારા સંતો ગગન દર્શાણા રે રામ રામ, ગગન દર્શાણા રે. ઓ એક તુહી જમીને આસમાન, તુહી જમીને આસમાન, પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ પીએ. તો આમો કહે છે કે આ ચડતે પિયાલે મારા સંતો ગગન દર્શાણા. ગગન એટલે આકાશની વાત થાય છે. તો આકાશની અંદર જે નાદ બ્રહ્મ ગાજી રહ્યો છે, તો ચડતે પિયાલે, અરે જ્યારે ગુરુજીએ એ પિયાલો જ્યારે પીવડાવતા હશે, મતલબ સમજાવશે, જ્ઞાન કરાવતા હશે, ત્યારે ચડતે પિયાલે મારા સંતો. એ ત્રિકમ સાહેબ કહે છે કે ચડતે પિયાલે મારા સંતો મને હું દેખાણું ગગન દર્શાણું. ગગન એટલે આકાશની અંદર મને આ દર્શાણું, ધ્યાન પડ્યું મારું ત્યાં. ગુરુ આ કરાવે છે, બહારી દુનિયામાં નથી. આંખો બંધ કરીને, આંખો ખોલીને આકાશ જોવાની વાત નથી. આ ભીતરની દુનિયાની વાત છે કે આંખો બંધ કરીને જ્યારે એનું ધ્યાન કરાવે છે ને, ત્યારે એને એક સીધી આ નાદ બ્રહ્મ છે ને, એ જે રણુકાર શબ્દ વાપર્યો ને એ એમ નથી, આ ગગનની અંદર ગાજી રહ્યો છે. ગગન એટલે આકાશની અંદર ગાજી રહ્યો છે આ શબ્દ. તો આ શબ્દ માટે જ એમને લખ્યું કે ચડતે પિયાલે મારા સંતો ગગન દર્શાણા. મને એક ગગનની અંદર આમ નાદ બ્રહ્મ દર્શાણો, ત્યાં ગગનની અંદર આ નાદ જે વાગી રહ્યો છે, ત્યાં મારું ધ્યાન પડ્યું, ત્યાં દર્શાણો, મતલબ એને ધ્યાન ત્યાં પડ્યું છે. અને કહે છે કે તું હી જમીને આસમાન. તો કહે છે કે તું જ, અને એ નાદ બ્રહ્મ એવો ગાજ્યો છે, એવો ગાજી રહેલો છે કે તું હી જમીન છે આસમાન. આ જમીન છે ને ત્યાંથી માંડીને આસમાન સુધી બસ એનો જ નાદ ગાજી રહ્યો, બીજું કોઈ છે જ નહીં. એ નાદ બ્રહ્મ છે, જે એ નાદ બ્રહ્મ એવી રીતે વાગી રહેલો છે, જેને અનુભવ થાય એને જ ખબર પડે કે એ નાદ એટલો બધો આ બહારી દુનિયાની અંદર આપણી જ ઇન્દ્રિય કામ કરી રહી છે, બહારી દુનિયાને આમ સાંભળી રહી છે અને આ બધો અનુભવ કરી છે. એના કારણે ભીતરનો નાદ આપણે સમજી શકતા નથી. પણ જ્યારે આ બહારી દુનિયાનું બધું જ્ઞાન બંધ કરો ને, ત્યારે ભીતરનો પડદો ખુલે. બાકી તો એક પડદો ખુલે, બે પડદા હારે ખુલે નહીં. બે વસ્તુ શક્ય નથી કે બહારે તમે ધ્યાન રાખો ને અંદરે ધ્યાન રાખો, બે વસ્તુ નથી. પણ આ ધ્યાન પછી તમારું ધ્યાન એક સરખું પડી જાય તો તમે
બહારી દુનિયા જોતાં જોતાં પણ તમે ધ્યાન કરો તો ભીતરના બે પડદાનું પણ એ તમને અનુભવ તો થાય. પહેલાં એકદમ એકાંતની અંદર થાય, પછી ધીમે ધીમે થોડી થોડી ભીડભાડ હોય તોય તમે એનું એમ જે તમારું ધ્યાન પડી ગયું હોય તો પછી થોડી થોડી ભીડભાડ હોય, બોલાચાલી થતું હોય તોય તમારું સીધું તમે ધ્યાન ન લગાવી શકો. ભીતર આ જે નાદ વાગી રહ્યું ત્યાં તમે ધ્યાન તો પણ એનો તમારો અનુભવ થવો જોઈએ, ઘણી બધી પ્રેક્ટિસ થવી જોઈએ, ત્યારે આ વસ્તુ બને. એમને એમ ના બને. તો એમને કીધું છે કે એક તું હી જમી છે આસમાન, બસ તું જમીથી માંડીને આસમાન લગણ તું જ છે, બીજો કોઈ છે નહીં. આવો એને એમને ત્રિકમ સાહેબને એવો અનુભવ થયો છે. તો આ અનુભવરૂપી ભજન કંઈક આમ બહુ કંઈક કહી જાય છે આપણને કે આ કેવો અનુભવ થયો છે એમને. એ અનુભવની જ વાત છે, આ તો બીજી વાત તો છે નહીં. કે એમને જે અનુભવ થયો એ જ વાત લખી દીધી છે એમને. તો આવી રીતે છે. અને અનુભવ છે તો કેવો છે પાછો, હવે આ સરસ મજાનું છે કે એ અનુભવ થયો તો અહીંયા કંઈ આ ભાગવદ્ ગીતાના મત પ્રમાણે જોવા જઈએ તો રંગ રૂપને આકાર નથી. શસ્ત્ર છેદી ના શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ના શકે, પવન ઉડાડી ન શકે, જે આપણે વાત કરી તો એ જે છે એની અંદર કોઈ રંગરૂપને આકાર નથી. અહીંયા કોઈ રંગરૂપને આકાર કે એવી વસ્તુ છે નહીં. કોઈ એમ કહેતો કે મને આ રીતે આમ એવું છે નહીં, તમે જે માનો છો એ પ્રમાણે છે નહીં, છતાં છે. સંતોના મતે જે વસ્તુ છે એ નાદ બ્રહ્મ છે, ગાજી રહ્યો છે રણુકાર રૂપે. પણ એવો ને એવો જે રણુકાર છે ને ચાલી રહેલો છે એ રણુકાર તમે બહાર તમને ન બતાવી શકો. કોઈ તમે એવું રીતે મ્યુઝિક કરીને તમે કોઈ આમ વિડીયો પણ ના બનાવી શકો. જે પોતે જે અનુભવ કરે ને એની જ વસ્તુ છે. પણ વાત નાદ બોલો, નાદ બ્રહ્મ બોલો, રણુકાર બોલો, એવા શબ્દ મારફતે થોડોક તમે અણહાર તો આવી જાય કે આ રણુકાર એટલે શું, તો કે ધ્વનિ છે. ધ્વનિ આપણે બોલીએ, કોઈ પણ અવાજ આવે આપણે બોલીએ તો તમારા કાન સુધી પડે છે, આ એક ધ્વનિ છે પણ દેખાતી નથી. એવી રીતે જે એક શબ્દ ઉઠી રહ્યો છે એની જે વાત છે. તો એ કહે છે કે આ કેવી રીતે છે, તો નામ નહીં ને રૂપ નહીં મારા, ગુરુના સ્વરૂપ મોરે રામ રામ, ગુરુના સ્વરૂપ મોરે. શું કહે છે કે નામ નહીં ને રૂપ નહીં મારા, એ ગુરુના સ્વરૂપ મારે રામ રામ, ગુરુના સ્વરૂપ મારે. એક તુહી બોલ્યા છે ત્રિકમદાસ, એ બોલ્યા છે ત્રિકમદાસ, પ્યાલો દૂજો કોણ પીએ, પ્યાલો દૂજો કોણ પીએ. તો આમને ભજનમાં ચોખવટ કરી દીધી છે કે જે મને ધ્યાન પડ્યું, જે રણુકાર શબ્દની પણ વાત કરી, ગગન દર્શાણું છે ત્યાં પણ વાત કરી, જમીનને આસમાન સુધીની અંદર એમને અનુભવ કર્યો છે એ પણ વાત કરી. પણ કેવી વાત કરી, અહીંયા ચોખવટ કરી નાખી છે કે મને જે ગુરુજીને જે સ્વરૂપ દેખાડ્યું છે ને એમાં શું કે નામ નહીં ને રૂપ નહીં, નામે નથી ને રૂપે નથી, ત્યાં કંઈ છે નહીં. છતાં બોલ્યા એમને ગુરુના સ્વરૂપ જે દેખાડ્યું છે ને એ ગુરુનું સ્વરૂપ જે છે એ અનાહદ છે, જેને રંગ રૂપને આકાર નથી, છતાં છે. જેને અનુભવ થાય ને તો જ ખબર પડે. સાચા સદગુરુના માધ્યમથી તમે અંદર ઉતરો તો ખબર પડે. તો અહીંયા ચોખવટ કરી નાખી છે કે ભાઈ અહીંયા કંઈ દેખાય એવું છે નહીં, એમનું રંગ રૂપને આકાર નથી. તો શાસ્ત્રના મત પ્રમાણે આ વાણી સાચી ઠરે છે. અને કહે છે કે બોલ્યા ત્રિકમદાસ, ત્રિકમ સાહેબ કહે છે કે બસ એવો પ્યાલો બીજો કોણ પીવે, જે મારા ગુરુએ જે મને પ્યાલો પાયો છે અને જે હું ભજન રૂપે, જે સત્સંગ રૂપી એમનો જે અનુભવ મેં રજૂ કર્યો છે, તો આ અનુભવ રજૂ કર્યો તો આપણે આજે એમને વાગોળવા થયું કે ભાઈ ચલો આ વાણી આપણે બોલીએ, સાંભળીએ, સમજીએ. આવો આપણે અનુભવ થયો. આવો કોઈક વાણી મૂકી ગયા છે સંતો, તો એના મારફતે આપણે સમજવા માટે કોશિશ કરીએ છીએ. પણ એ કહે છે કે આવો પ્યાલો બીજો કોણ પીવે, મારા ગુરુએ જે મને પ્યાલો જે પાયો છે, અમર પ્યાલો જે મને પાયો છે, અનાહદ જે પાયો છે, એ પ્યાલો બીજો કોણ પીવે. જો પીવે તો એને ખબર પડે કે આ કેવી રીતે પીવાય અને કેટલી મોજ છે, શું છે, બધી એને પીવે તો ખબર પડે. એમને એમ ખબર પડે નહીં. ખાલી વાતો કરે કામ લાગે નહીં. તો સાચા સદગુરુના ચરણે આપણે પહોંચી જશું. જે દિવસે આપણી સાચી સમજણ થશે
તે દિવસે આ ભજને સમજાઈ જશે અને અધ્યાત્મ સમજાશે, દુનિયાદારીની ખબર પડશે અને અધ્યાત્મની પણ ખબર પડશે. આ બે વસ્તુ અલગ છે, અધ્યાત્મ અલગ છે અને આ જે જગત છે એ બી અલગ છે. ત્યારે જ કોઈ ઋષિમુનિએ ઉપનિષદમાં કહેવું પડ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો જે બ્રહ્મ છે ને એ સત્ય છે અને આ જગત છે ને એ બધું મિથ્યા છે, એટલે ખોટું છે. તો એમને જે વાત કરી છે તો એ વાત પ્રમાણે જો સમજવા જઈએ તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો જે બ્રહ્મ તત્વ છે, જે બ્રહ્મ તત્વની વાત કરી છે અને બ્રહ્મ જે છે ને એ સત્ય છે, જે આપણે શાશ્વત છે, જે આપણે મૃત્યુ પછી કાયમ છે, અત્યારે છે, પહેલાં હતું, પહેલાંથી જ છે. જ્યારે ખબર આપણે અંદાજ પણ ના મારી શકીએ કેટલા વર્ષો કા વર્ષો એવું કંઈ કરી શકાતું, કોઈ નક્કી થતું નથી કે આ બ્રહ્માંડની રચના ક્યારે થઈ હશે અને કેવી રીતે થઈ હશે. પણ આ એક નાદમાંથી, આ એક પરમાત્માની જે સત્તા છે એ નાદ બ્રહ્મની અંદર છે, બ્રહ્મ સ્વરૂપમાં છે અને આપણે બધા છે ને આકારમાં આવી ગયા, સંસારમાં પ્રકૃતિમાં આવી ગયા. તો આ પ્રકૃતિ પણ એના પરમાત્માના અંડર કંટ્રોલમાં છે અને આ પ્રકૃતિની અંદર આપણે આવી અને બધા જીવી રહેલા છીએ. આપણે બધા સામસામે જે કંઈ વ્યવહાર કરી રહ્યા છીએ તો એ પ્રકૃતિના હિસાબે. બાકી જો આ હવા ન હોય, આ ધરતી ના હોય તો પહેલાં આપણે જન્મ ક્યાં થાય? હવામાં થોડો થવાનો હતો. પાણી ના હોય તો શું પીવાના હતા? આ પૃથ્વી સૂકી હોય, એના ઉપર કોઈ કંઈ કશું થાય નહીં, મંગળ જેવી હાલત હોય અહીંયા. પાણી ના હોય તો શું થાય? કશું ના થાય. આપણો બી જન્મ ન થાય, આપણે જીવી જ ના શકીએ. હવા ન હોય તો શું થાય? હવા વગર કશું નથી. તો એકબીજાને, અને ધરતી ના હોય અને આકાશ ના હોય તો, આકાશ ના હોય તો અગ્નિ ના હોય તો શું થાય? આકાશ ના હોય તો આ પૃથ્વીનું અસ્તિત્વ જ ના હોય. તો પછી આ કોઈ આપણે કશું ના હોય. તો આ પ્રકૃતિ છે ને એના માધ્યમથી પરમાત્માએ એક જીવસૃષ્ટિની રચના કરી છે અને આપણે બધા અત્યારે એ આ જીવસૃષ્ટિમાં આપણે આવી ચૂક્યા છીએ અને ફરી પાછું મૃત્યુ થાય આપણું શરીરનું, એટલે જે આત્મા છે પરમ તત્વમાં સમાઈ જાય છે. જે આત્મા છે એ બ્રહ્મ તત્વ છે અને એની જ સંતોએ, ઋષિમુનિઓએ બધાની આ જ વાત સમજાવે છે કે આત્માને ઓળખી લ્યો ને તો પછી જે પરમાત્માનું જ્ઞાન છે, જે અજર અમર છે, જે સતલોક છે, એની વાત સમજાય છે. આ બધું મૃત્યુલોક છે. આ બે વચ્ચે પડદો છે. પણ આ જ્યારે સાચા સંતોના તમે માધ્યમો જાઓ તો ધીમે ધીમે આ વસ્તુ બધી ખુલી જાય અને તમને આના ભેદની ખબર પડી જાય. તો તમને જગત ઉપર થોડો મોહ ઓછો થઈ જાય અને વિચારે કે હવે મારા જેટલા શ્વાસો બાકી છે એ શ્વાસો મારે કોઈ પણ એક પણ મારા હાથે ખોટું કાર્ય ના થાય એવું કાળજી રાખીને શાંતિ પોતાનું જીવન પૂરું કરી લે અને ફરી પાછા આવાગમનના ચક્કરમાં ના પડવા માટે કોશિશ કરે. કારણ કે અહીંયા આવીને તો ખોટા ખરા બધા કર્મો આપણે હાથે થવાના જ છે. બરાબર છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આહાર, નિંદ્રા, ભય, મૈથુન ક્રિયા રહેવાની જ છે. આની અંદર ખોટા કર્મ આપણા હાથે કંઈક ને કંઈક તો થવાનું જ છે. તો કાયમ અહીંયા આવીને આ કર્મ થવાના હોય તો પછી પાછા ભોગવા માટે ફરી પાછા આપણે આવવું પડતું હોય છે. તો વારંવાર જન્મવું મરવું. તો આ વસ્તુમાંથી પર થવું હોય તો જે સતલોકમાં આપણે વાસ કરવો હોય તો આવા સાચા સદગુરુના ચરણે જઈએ તો આપણે આમાંથી મુક્ત થઈને આપણે આવાગમનમાંથી છૂટા પડી જઈએ. કારણ કે અનેક જન્મથી આપણે થાક્યા છીએ અને આ હવે પાછા છૂટી અને એમાં જવાની વાત છે. બાકી અહીંયા કોઈ આવ્યો હોય, જન્મ લીધો હોય, કોઈ માયનો લાલ એવો પેદા નથી થયો કે જે એનો કાયમ માટે અહીંયા સજીવન રહ્યો હોય. એ એનું સમય લઈને આવે છે અને ફરી મૃત્યુને પામીને રિટર્ન પાછો જાય છે. તો આ ભેદ સમજવા માટે અધ્યાત્મને સમજવું જરૂરી છે. બાકી એમને સમજાય નહીં. તો બોલો સદગુરુ દેવની જય.